શ્રી કષ્ટભંજન દેવ દાદાને ગુલાબ, ઓર્કિડના ફૂલો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાલમપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે તારીખ 25 એપ્રિલ 2026ના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને ખાસ વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલોની ડિઝાઇનના અત્યંત સુંદર અને આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ ગુલાબ અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી સવારે 7 વાગે કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે સંપન્ન થઈ હતી. શ્રી કષ્ટભંજન દેવ દાદાને વિવિધ પ્રકારની સુખરી અને મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિવારનો દિવસ હોવાથી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાલમપુર ખાતે ઉમટી પડ્યા હતા. તમામ ભક્તોએ દાદાના દિવ્ય દર્શનની સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજનના નાદથી ગુંજી ઉઠ્યું હતું.